નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફરી એકવાર વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ચર્ચામાં છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓને નડતી વિવિધ સમસ્યાઓ બાબતે કોલેજના આચાર્યને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રશ્નોના ત્વરિત નિરાકરણની માંગણી કરવામાં આવી હતી। એબીવીપીએ જણાવ્યું હતું કે કોલેજ તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। પાર્કિંગની સમસ્યા, વિદ્યાર્થીઓના વાહનો માટે કોલેજની અંદર સુરક્ષિત પાર્કિંગની વ્યવસ્થા તાત્કાલિક કરાવવામાં આવે। વહીવટી ધક્કા, કોઈ પણ જાતના ફોર્મ ભરવા કે સહી સિક્કા કરાવવા માટે વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે, જે બંધ થવું જોઈએ। ગર્લ્સ રૂમ, વિદ્યાર્થીનીઓને તેમના હકનો ગર્લ્સ રૂમમાં બેસવા દેવામાં આવતા નથી। લાઇબ્રેરીનો ઉપયોગ, વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રીડિંગ માટે બેસવા દેવામાં આવતા નથી। જો તેઓ જાય છે તો તેમને 11 વાગ્યા પછી આવો તેમ કહીને પરત મોકલી દેવામાં આવે છે। કેન્ટીનનો અભાવ, કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કેન્ટીનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। યુનિફોર્મનો મુદ્દો, કોલેજમાં યુનિફોર્મ ફરજિયાત ન હોવું જોઈએ। ગેરવર્તન, કોલેજના ક્લાર્ક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે, જે અસ્વીકાર્ય છે। એબીવીપીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ તંત્રની રહેશે। આ રજૂઆતથી કોલેજ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।